અને 3 વખત સૂરે કુલ હુવલ્લાહની તિલાવત કરી આપણા રહેબરે શહીદ એમના ફેમિલીની દફન ક્રિયા છે મશહદની અંદર, તો એમને બુલંદી દરજ્જાત માટે સાથે મળીને આપણે સૂરા પઢીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અર્રહમાનિર્રહીમ. માલિકી યૌમિદ્દીન. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તഈન. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وآل محمد وسلم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. والصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم ما تعالم ما تعالم. صلوات پڑھیں محمد وآل محمد پر. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. સૌથી પહેલા તો તમારા ઝહેનમાં તમારા મગજમાં એક સવાલ આવ્યો હશે કે આપણે નમાઝે વહેશત હજી નથી પડ્યા. કેમ નથી પડ્યા? કારણ કે હજી સુધી દફન ક્રિયા થઈ નથી. મશહદની જે હાલત છે અટાણે તમે વિચાર ન કરી શકો, તમે સોચી ન શકો. એમ સમજો કે મશહદમાં એટલો રશ છે, એટલું માણસ છે કે રહેબરનો જનાઝો જાતો હતો અને એ લોકો એવી સિચ્યુએશનમાં આવી ગયા કે વहाँ હેલિકોપ્ટર બોલાવવું પડે એ લોકોને અને જનાઝાને હેલિકોપ્ટરમાં રાખીને હરમની અંદર હેલિકોપ્ટર ઉતારવું પડ્યું. એટલું માણસ છે અને હજી સુધી દફન ક્રિયા નથી કરી શક્યા. કારણ કે જાહેર છે કે કોણ ના હોય, એક તો ખુદ રહેબર મશહદના છે, મશહદમાં જન્મ થયો છે અને ખુદ મશહદમાં જન્મવું કંઈ કમાલ નથી, પણ જે હસ્તી, જે શખ્સિયત છે, અગર એમ કંઈ અને એમ કંઈ નહીં બલકે હકીકત છે કે તમે રસૂલે ખુદાના જમાનાથી લઈને ઇસ્લામની શરૂઆતથી લઈને
આજની તારીખમાં કેટલા વર્ષ થયા ઇસ્લામ આવ્યો એને? કેટલા વર્ષ થયા? 1448 હિજરી સન છે અને એના પહેલા જે છે રસૂલુલ્લાહ મક્કામાં ઇસ્લામ ફેલાવી દીધા હતા, એટલે 1470 વર્ષ જેવું છે. તમે આજની તારીખમાં આવો જનાઝો કોઈએ જોયો નથી. તારીખની અંદર કોઈ આવો જનાઝો નથી જોયો. શું કે એવો જનાઝો જોયો કે જેના જનાઝાની અંદર 50 મિલિયનથી વધારે માણસ ભેગા થયા હોય? 50 મિલિયનથી વધારે. 20 મિલિયન તહેરાનમાં, ગઈકાલે ઈરાકમાં હતા. ઈરાક, માશાઅલ્લાહ, ઈરાકની અંદર 11 મિલિયન માણસો ભેગા થયા બધું થઈને. નજફ, સામરા, કાઝમેન, કરબલા થઈને 11 મિલિયન. પોતે ઈરાકી નહોતા, પણ દુનિયાને સમજાયું આપણા શિયાઓએ કે મરજાનો એહતરામ અમે કેવો કરીએ છીએ. અમારી નજરમાં એક મરજાનો એહતરામ શું છે, એક મુસ્તહીદનો એહતરામ શું છે. કુમની અંદર આ જનાઝો એવો હતો કે જેની નમાઝે મૈયત તસવ્વુર ન કરી શકો. જમકરાનમાં ચાલુ થઈ, એ જમકરાનનો છેડો ક્યાં આગળ નમાઝે જમાતમાં કનેક્ટ હતો. લગભગ અગર તમે હિસાબ લગાવો તો જમકરાનથી જે મેઇન રોડ છે 10 કિલોમીટરનો છે, પછી વાંથી હરમ સુધીનો ગામમાં જે છે નહીં તો 1.5-2 કિલોમીટર છે. જમકરાનમાં આયતુલ્લાહ જવાદી આમોલી ઊભા થા, શરૂ કર્યા. હરમની અંદર જે છે કનેક્શન મળેલું હતું બીબી માસુમાના, અને લગભગ 10-12 કિલોમીટર જે છે નમાઝે જનાઝા, નમાઝે મૈયત જે છે કુમની અંદર પડાવી. અને નહીં તો એમ કહી શકાય જે માણસ જોયું છે, મેં જે વિડીયોમાં જોયું છે, નહીં 10 થી 12 મિલિયન તો મિનિમમ હશે. અને આજે મશહદમાં હજી બારે નથી આવ્યું, પણ મને લાગે છે કે કોઈ શક નથી કે કુમ અને ઈરાક કરતા તો વધારે હશે, કારણ કે મશહદની વસ્તી વધારે છે. આજુબાજુના લોકોનું આવું, જેમ તમને હમણાં સિચ્યુએશન બયાન કરી, નહીં તો 15 મિલિયન તો મિનિમમ હશે. કેટલા થયા કહો તો મને જરા, કેટલા થયા? 50 થી ઉપર મૂકી ગયા ને? 50 મિલિયનથી વધારે. જે શખ્સિયતનું નામ એમ સમજતી હતી ઝાલિમો, દુશ્મનો, કે અમે એને એક બોમ્બ બ્લાસ્ટથી ખતમ કરી દેશું, અને જેને સાવ ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હતા, આજ મિલિયનોની તાદાદમાં એનું નામ લોકોના દિલોમાં રોશન થઈ ગયું. એને જેને ખતમ કરવા ચાહતા હતા એ વધારે જિંદા થઈ ગયા. હા છે, શિયતને ઓળખવામાં ભૂલ કરી રહ્યા છે આ લોકો. અને આજ ગઈકાલથી તમે સમાચાર સાંભળી રહ્યા છો કે હમલા ચાલુ થઈ ગયા. આ હમલા જે છે ને એ બોખલાહટના હમલા છે. ખબર છે ને, ઇન્સાન જ્યારે મગજ બેન્ડ મારી જાય ને, નકર કઈ વાત નહોતી કોઈ એવી, પણ આ શેના હમલા શરૂ કર્યા? મગજ અહીંયા એવું પ્રેશર આવ્યું કે આ શું થઈ રહ્યું છે. અમે તો વિચારતા હતા કાંઈ ને, આ બધું કાંઈ દેખાઈ રહ્યું છે. કે કે બસ મગજ કામ કરતું બંધ થઈ ગયું તો હમલા ચાલુ કરી દીધા. પણ એને નથી ખબર કે જ્યાં તમારું કામ મગજ બંધ થઈ જાય છે ને, માંથી અમારું મગજ કામ કરવાનું ચાલુ કરે છે. અને ઇન્શાઅલ્લાહ બસ આજનો દિવસ ખતમ થાય પછી લોકોને ખબર પડશે કે કેટલા વિશે થાય. જોકે જવાબ તો મળી ગયો છે. એમના વિચારજો કે જવાબ નથી મળ્યો. એ લોકોને જવાબ સારામાં સારો આપ્યો છે, અટાણે આપ્યો છે, આ સિચ્યુએશનમાં પણ આપ્યો છે. પણ ઇન્શાઅલ્લાહ હવે એ લોકોને ખબર પડશે કે હૈદરે કર્રાર ના ચાહવા વાળા ઓર હોય છે, અને જે ફર્રાર અને ભાગવા વાળા છે એની ઓલાદ ઓર હોય છે. અમે હૈદરે કર્રાર ના ચાહવા વાળા છીએ, અમે આગળ વધીને લડવા વાળા છીએ. ભાગવાનું કામ જે છે તમારા બાપ દાદાઓને સોંપ્યું, બરાબર ને? એ અમારું કામ નથી. અલ્હમ્દુલિલ્લાહ, રહેબરને જે ઇજ્જત ને માન મુમિનીને આપ્યા છે, હક છે. અને આ તો ઝાહિરી લોકોની આપણે વાત કરી રહ્યા છીએ એમના જનાઝામાં, પણ આપણે બધા જે દિલથી શરીક હતા એની તો ગણતરી જ નથી થઈ શકતી ને. આજ મને બતાવો, કોની તમારામાંથી તમન્ના નહોતી, કોની આરઝુ નહોતી, પણ આપણે મજબૂર હતા કે આપણે એટલા હજારો લાખો કિલોમીટર છેટે છીએ, પણ છતાંય આજે આપણું દિલ વાંચે, આપણે બધા દિલથી એમાં શરીક છીએ. અઝીઝાન મોહતરમ, અને હું એમ કહું કે તમે ને હું તો ચાહવા વાળા છીએ. એક હૈદરે કર્રારના ચાહવા વાળા મૌલા હુસૈનના આઝાદાર, આ શખ્સિયત તો ઈ મકામ પર છે કે જેના જનાઝામાં ઇમામ ઝમાના અલૈહિસ્સલામ પર શરીક છે.
ઈરાનની અંદર કે ઈરાકની અંદર આવી શખ્સિયતોના જનાઝા ઓછા નથી પડ્યા. હું તમને અમુક જ નામ બતાવું. ચલો, આયતુલ્લાહ ખાનસારી બીબી માસુમાના હરમમાં દફન છે. ખબર છે આયતુલ્લાહ ખાનસારીની જ્યારે જનાઝો ઉપડતો હતો ને તો ખુદ રહેબર કહેવા વાળા હતા કે આ શખ્સિયતના જનાઝામાં શરીક થાવ, કારણ કે ઇમામે ઝમાનામાં શરીક છે. રહેબરે કીધું. રહેબરે શહીદનો જુમ્મો. આયતુલ્લાહ ખાનસારી કેવી હસ્તી, જેના બારામાં આયતુલ્લાહ ખાન નહીં કહે છે કે શરીક થાજો ને તમે, પણ આટલું માણસ શરીક નથી થયું. માશાઅલ્લાહ લાખો માણસ આવ્યા. પછી આયતુલ્લાહ બહાઉદ્દીની એવી શખ્સિયત, આયતુલ્લાહ બહાઉદ્દીની કોઈ મામૂલી શખ્સિયત છે જે વારંવાર ઇમામે ઝમાનાથી મુલાકાત કરીને વાતો કરતા, પણ એમની જનાઝામાં એક જનાઝો પડ્યો પણ કોઈ દિવસ સાંભળ્યો આવો માણસ? આયતુલ્લાહ મરશી નજફી 2 વખત ઇમામે ઝમાના એનું સર પોતાના ગોદમાં લીધા છે. કેવી હસ્તી હશે, પણ આવો જનાઝો સાંભળ્યો નહીં. આયતુલ્લાહ બેહજત જેવો જનાઝો કુમમાં ઉપાડ્યો, લાખો મોમિનીન શરીક થયા. આયતુલ્લાહ બેહજત એવી શખ્સિયત હતા કે આપણા રહેબર તો હમણાં મશહદમાં ઇમામ રઝાની બાજુમાં દફન થવાના છે ને હરમમાં. આયતુલ્લાહ બેહજત એવી શખ્સિયત હતા કે જ્યારે ઇમામે રઝાના હરમમાં જાતા તો હરમમાંથી ઇમામે રઝા સલામનો જવાબ આપતા. બીબી માસુમાના હરમમાં જાય તો માસુમે એમને સલામનો જવાબ આપે. કેવી શખ્સિયત! પણ તમે જોયા આવો જનાઝા એમનો? ના જોયા ને? ના જોયા. આવો જનાઝો ના જોયા કોઈ દિવસ. બરાબર છે ને? હવે આવી હસ્તીઓના જનાઝા ઉપડ્યા, પણ જે ઇજ્જત, જે મર્તબો, જે મકામ અલ્લાહે રહેબરે શહીદને અતા કર્યો બીજા કોઈને દુનિયામાં નથી આપ્યો. એવો મર્તબો કોઈને ના આપ્યો. હે ને? એવો તમને ખબર, જ્યારે આજથી અમુક 10 વર્ષ પહેલા, 10 નહીં બલ્કિ ઝાઝા વર્ષ થઈ ગયા, હજી હું કુંભમાં નહોતો ગયો, 15-20 વર્ષથી વધારે થઈ ગયા હતા. રહેબર ખાસ કુંભમાં મુલાકાત લેવા આવ્યા હતા. રહેબર કુંભની મુલાકાત, કુંભના મુમિનીની મુલાકાત લેવા માટે જ્યારે રહેબર આવે છે, રહેબરનો એવો ઇસ્તકબાલ થયો, એવો એમનું સન્માન ને એવો આવકાર કે માણસો એમની ગાડીને ઘેરી લીધા અને એની ગાડીને ચૂંટતા હતા. અને રહેબર અંદર હતા. મને લાગે જો દરવાજો ને બારી ખોલ્યો તેમના કપડા ફાડી નાખ્યા તબરુકના તોર પર. સોચો, આજે તમને ખબર છે જે 4 મહિનાથી જે તાબૂતની અંદર રહેબરનો શહીદનો જનાઝો હતો ને, એ તાબૂતથી લોકો પોતાના કપડા મસ્ત કરી રહ્યા છે. કેમ? આવો અઝીમ ઇન્સાન આના અંદર જીવતો હતો 4 મહિના સુધી, કે જેણે કઈ પોતાનું વહાલું જ નથી કર્યું, બધી ખુદા માટે જિંદગી પસાર કરી છે. આજ લોકો એ તાબૂતને કેટલો એહતરામ આપી રહ્યા છે. જે માસ થઈએ ઇમામે હુસૈનનો અલમ નીકળે છે તો કેમ અલમને આપણે સીનેથી લગાવી દઈશું? કેમ એને બોસો આપે છે? કેમ? તો કે હુસૈનનો અલમ છે, અબ્બાસનો અલમ છે. તાબૂત નીકળે તો કેમ કાંધા આપે છે, કેમ ચૂમે છે? મારા મૌલાના નામથી અલમ છે. વિચાર કરો, જે તાબૂતના અંદર આવી શખ્સિયત સૂતી હોય, તાબૂતનો શું મર્તબો ન હોય? જ્યારે એ કુંભની અંદર એ માણસ આવ્યા છે ને, માણસો હજારો ને મિલિયનો માણસ હતા એના અંદર, તો લોકોએ એ રશની અંદર આયતુલ્લાહ બેહજતને જોયા. એ રશમાં જે લોકો ઇસ્તકબાલ કરવા વાળા હતા ને, એના અંદર આયતુલ્લાહ બેહજત લાકડી લઈને ઉભા હતા આવા ઝઈફીના આલમમાં. એ રહેબરનો ઇસ્તકબાલ કરવા બાજુમાં નથી ગયા. લોકોની નજર પડી, આગા તમે આવી ઝઈફીમાં, આવી હાલતમાં તમે શું કામ ઘરેથી બહાર નીકળ્યા? તમારી શું જરૂરત હતી? આગા બેહજતનો જુમલો હતો કે અગર લોકોને ખબર પડી જાય ને આ શખ્સિયતનો ઇસ્તકબાલ ને સન્માન કરવામાં શું સવાબ છે, કોઈ પોતાના ઘરમાં ના બેસે. આગા બેહજતનો જુમલો હતો. ખબર નથી હજી લોકોને કે આનો તમે સન્માન કરો ને એમાં શું અલ્લાહે સવાબ રાખેલો છે. વિચાર કરો કે જેને સન્માન ને ઇજ્જત ને માન આપવામાં અલ્લાહે એટલો સવાબ આપેલો હોય તો એ શખ્સિયતને અલ્લાહે કેટલો બુલંદ મર્તબો અતા કર્યો હશે. કઈ મુકામ પર હશે એ શખ્સિયત? ક્યાં દરજ્જા ઉપર હશે? કોઈ સમજી શકે છે? એને કોઈ એના બારામાં આપણે તસવ્વુર નથી કરી શકતા, આપણે વિચાર નથી કરી શકતા એ શખ્સિયત કોણ છે.
અને આજ આપણને શાયદ અલ્હમ્દુલિલ્લાહ મોમિનીનને મોહબ્બત છે અને સમજી રહ્યા છે, એમની જુદાઈમાં લોકો બેચેન પણ છે, પણ ખરેખર આપણે બહુ મોટી શખ્સિયતને ગુમાવી દીધા છે. આપણે એક અઝીમ ઇન્સાન કે જે માસુમીન અલૈહિસ્સલામના પછી તમે હિસાબ લગાવો, જેને ખરેખર દિલથી આપણે એ મર્તબો આપી શકતા હોય. ઇમામ ખોમેનીનો જનાઝો ઉપડ્યો, 11 મિલિયન માણસ હતા ઇમામ ખોમેનીના જનાઝામાં, 11 મિલિયન. એના પછી મોટો જનાઝો ઉપડ્યો દુનિયામાં શહીદ કાસિમ સુલેમાનીનો. કેટલા હતા? 25 મિલિયન. બધું થઈને તેહરાન, કોમ, મશદ, ઈરાક બધું થઈને 25 મિલિયન. અને આજ તમે જો 50 મિલિયનથી વધારે માણસો જે છે જેના દિલમાં, અને તમને એનો એક મોજીઝો કહું તમને, મોજીઝો ઈરાનની અંદર અટાણે જે ગરમી છે ને, 40 ડિગ્રીથી વધારે ગરમી છે, 40 ડિગ્રીથી વધારે. અલ્હમ્દુલિલ્લાહ એક માણસના મરવાના સમાચાર નથી. વિચાર કરો તમે, બધા કાળા કપડા પહેરેલા છે. કાળા કપડાની ગરમી અલગ, રસની ગરમી અલગ, ગરમીની ગરમી અલગ. પણ ખુદાના લુત્ફો કરમ જોઈ રહ્યા છે, ખુદાનો કરમ દેખી રહ્યા છે. ખુદા આ હસ્તીને શું આપી રહ્યું છે. દુશ્મન એને બોમ્બ બ્લાસ્ટથી એમ સમજતો ખતમ કરી દીધા. આજ એમની તશીએ જનાઝાના માણસોને જોઈને દુશ્મનના દિલમાં બોમ્બ ફૂટી રહ્યો છે. એને એક માણસને જોઈને એક બોમ્બ ફૂટે છે. ચક્રીએ ચડી ગયા છે. ખરેખર હક હતો. આ ટાઈમ તો પૂરો થઈ ગયો, પણ આ શખ્સિયતના બારામાં જેટલું બોલવામાં આવે કમ છે. અને ઘણું બધું છે, હું તમને ઇન્શાઅલ્લાહ મોકા મહેલ ઉપર કંઈ ને કંઈ બયાન કરતો રહીશ, જેથી આ શખ્સિયતને હંમેશા આપણે એમની યાદોને જીવતા રાખી શકીએ. કારણ કે ઘણી બધી હકીકતો છે જે આજે સામે આવી રહી છે, હવે સામે આવી રહી છે. પણ આદર્શ ક્યાંથી લીધો છે? કરબલાથી આદર્શ લીધો છે. ખરેખર જે સૈયદ શુહદાથી દર્શ લઈને એને ખુદાવંદ આલમ કોઈ દિવસ ખતમ નથી થવા દેતું. એમનું નામ ખતમ નહીં થાય. જે હુસૈનના કદમો પર ચાલશે, હુસૈનના નકશે કદમ પર ચાલશે, એમનું નામ ખતમ નહીં થાય. રહેબર શહીદ થયા, એમની સાથે એમની દીકરી પણ છે, એમના જમાઈ પણ છે. આપણા હમણાંના રહેબર સૈયદ મુશ્તબાની ઝૌજા પણ, તમને ખબર છે એમના સાથે 14 મહિનાની બચ્ચી પણ છે. નામ છે ઝહરા. આવા તમે તો તમારા પૂરા ખાનદાનને કુરબાન કરી દીધા ઇસ્લામ માટે, દીન માટે, શિયતની વાત બાકી રાખવા માટે. તો નાની બચ્ચી ઉપરથી તમને કોઈ બીજી બચ્ચી યાદ આવે છે? કરબલાની અંદર પણ એક નાની એવી બચ્ચી હતી. બચ્ચી તો માસૂમ હતી, બોમ્બ બ્લાસ્ટ થયો, ગુજરી ગઈ. પણ હુસૈનની બચ્ચી તો એક કદમ પર કેવી મુસીબતો બરદાશ્ત કરી છે. કોઈ સકીનાની મઝલુમિયતને સમજી શકે છે? અરે બચ્ચાઓ તો માસૂમ હોય છે, શું બચ્ચાઓને તમાચા મારવામાં આવે કોઈ દિવસ? अस्सलामु अलैका या अबा अब्दुल्लाह, सकीना पर सलाम। अज़ादारो एक तमाचो खाता था सकीना, અને નહેરે ફુરાત તરફ જોઈને કહેતા હતા, ચચા અબ્બાસ મદદ કરો. તસવ્વુર કરે, ક્યાં એક 4 વર્ષની બચ્ચી અને ક્યાં શિમરે મલૂન જેવો હાથ. શિમરનો હાથ કેવો હશે? રિવાયતના જુમલા છે, જ્યારે જ્યારે સકીનાને તમાચા પડતા હતા, બચ્ચી જોરથી જમીન પર પડી જાતી હતી. बच्ची जमीन पर पड़ी करबलानी तरफ नजर કરીને ક્યારે કહેતી હતી, ચચા અબ્બાસ મારી મદદ કરો.
मलिक मौला हुसैन ने कह दिया दी बाबा तमे तो कहता था यतीमों ने प्यार करवा आवे छे बाबा यतीमों ना माथा पर हाथ फेरवा आवे छे बाबा हूँ तो जार दी यतीम दई मने कोई प्यार नहीं कर दो बाबा उचार दी यतीम दई बाबा को यादी ने मारा कानो ना गोशवारा खेची रही छे अरे दादा रो विचार करो 4 વર્ષની બચ્ચી ના કાન કેવા છે નાજુક કાન છે શિમરે મલૂન આવે છે સકીના ના કાનો ના ગોશવારા માં હાથ રાખીને જોરથી ખેંચે છે बच्ची ना कान फाटी गया कान માંથી લોહી નીકળવા લાગ્યો बच्ची मासूम जबान दे शिमर ने कहवा लागे ऐ जालिम अगर तने आ गोशवारा खपता था एक वक्त मने कीधु हो तो आपी दे मारा कान शुका फाड़ी ना क्या अरे बच्ची पर कितना जुल्म थया शाम गरीबा में एक जालिम ने बसकीना एम पूछवा लागी ए जालिम मने बताओ मारा बाबा नो जनाजो क्या छे मारा बाबा नो जनाजो क्या छे जालिम शू करे छे सकीना करीब आवे छे कहे जालिम कहे छे सकीना करीब आओ तने बाबा नी लाश नी खबर आपो सकीना राजी थई गया कहे छे ऐ जालिम अगर तू मने मारा बाबा नी लाश बतावीश हूँ कयामत में तारी शफाअत करीश हूँ दादी ज़ारा पासे तारी भलामण करीश जालिम कैसे ऐ सकीना करीब जनाब सकीना करीब गया जालिम जोर की तवाजो मारे छे बच्ची जमीन थी उभी थईने एक जुमलो कहे छे ऐ जालिम એટલું તો બતા મારો વાંક શું હતો મારો વાંક શું હતો શું બાપની લાશની ખબર પૂછવી પણ કોઈ જુર્મ છે શા માટે મને તમાચા મારી રહ્યો છે سيغلب الذين ظلموا يوم القلب ينقلبون يحكي الزهراء وأبيها وبألها وبنيها وسر المستودع فيها परवरदिगार धन्यवाद तो मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम वल्लाह हमारी आज़ादारी ना जिक्र ने कबूल फरमा परवरदिगार आ जिक्र ना सदका मा हमारा रहबर इब्न फैमिली ना दरजात ने बुलंद फरमा तेओने जवारी इमाम हुसैन मा जगह नसीब फरमा वर अल्लाह तेमना सदका मा हमारा तमाम गुनाहों ने माफ फरमा अमोने पण तेओनी जेम बेहतरीन अने बाबरकत मौत नसीब फरमाओ शहादत नी मौत नसीब फरमाओ शहादत नो जज्बो इनायत फरमाओ खुदाया अमोने हमारी औलाद ने हमारा खानदान ने आ दीन माटे उपयोगी साबित थाय हमें बधाई तेवा बनवानी तौफीक अता फरमाओ परवरदिगारा तने पसंद हुई भी इमाम ज़माना ने पसंद हुई भी जिंदगी जीवानी तौफीक अता फरमाओ हमारा गुनाहों ने माफ फरमाओ हमारा मरीजों ने शिफा अता फरमाओ सैयद शुहदा ने अज़ादारी मारिफत साथे करवानी तौफीक अता फरमाओ परवरदिगारा अपने इमाम हुसैन ना मकसद ने समझवानी तेना पर अमल करवानी तौफीक अता फरमाओ इमाम ना ज़ुहूर मा जल्दी फरमाओ अपने इमाम ना मददगार मा शामिल फरमाओ